સુરત શહેરમાં ગુમ થયેલા 5 વર્ષના બાળકને પોલીસે શોધી કાઢ્યું। સુરતના રાંદેર વિસ્તારમાંથી શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી। પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને બાળકને શોધી કાઢ્યો અને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું। બાળક માતા પિતાથી વિખૂટો પડીને 7 કિલોમીટર દૂર ચાલી ગયો હતો અને થાકીને સૂઈ ગયો હતો। પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં મૂળ દાહોદના વતની અભેશ કારુભાઈ છૂટક પરિવાર સાથે સુરત શહેરમાં રહે છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે અને મજૂરી કરતા હોય છે। સાથે સાથે બાળકો રમતા હોય છે। તે દરમિયાન તેઓ મજૂરી કામ અર્થે આવેલા અને સાથે પોતાના બાળકોને પણ લાવ્યા હતા। સૌથી નાનું 5 વર્ષનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું। બાળકની શોધખોળ બાદ પર કોઈ ભાર નહીં મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો અને સમગ્ર મામલો રાંદેર પોલીસે પડ્યો। રાંદેર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને 100થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને આખરે બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું। પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું। બાળક તેના માતા પિતા પાસેથી ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું। ત્યારબાદ બાળક થાકીને રોડ ઉપર સૂઈ ગયો હતો। બાળકને શોધીને તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। બાળકનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।